શકો છો મોબાઈલ છે ને એમાં જોઈને આ બનાવેલી છે તનું તો કંઈક આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય. શું ખાય છે? હા, પાસ્તા ખાય છે. મિત્રો આજે બપોરનો ટાઈમ છે ને તનું બનાવી રહી છે સમોસા. પહેલી વખત સમોસા બનાવવા બેઠી છે. હવે સમોસા કેવા બનાવે છે તમે વિડીયોમાં બને રહેજો. આપણે આગળ જોતા રહીશું કે સમોસા કેવા બને છે. તો વિડીયોમાં બને રહો. વિડીયો પર પહેલી વખત આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. આપના સમોસા બનાવવા છે ટેસ્ટ માટે ખાલી. તો પહેલાં તો 2-3 બટાકા લઈ લીધા છે ને આ બાજુ કંઈક છડેરું છે તમે જોઈ શકો છો. વટાણા છે આમાં અને આ બાજુ કંઈક કોથમીર એવું બધું કાપીને મૂક્યું છે. આ જોઈ શકો છો કોથમીર ને મરચાં ને એવું બધું છે ને બબુનું રમકડું વળી ફર્સ્ટમાં પડ્યું છે. આ બાજુ સમોસા બનેલા છે ને આ બાજુ બબુડી શું ખાય છે? હા, પાસ્તા ખાય છે. એવું છે તીખા નહીં લાગતા એમ તો ટોલીને આપજો થોડા. હજી સમોસા બનેલા છે ને બબુડી પાસ્તા ઉસકાવેલી છે તમે જોઈ શકો છો. કે લાઈક કરો તું કે નહીં? હા તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો. તો મિત્રો તમારે થોડા ધોણા લેવાના, જીરું લેવાનું અને થોડા મરી નાખવાના અને આજે આવું કોઈ પણ પ્રકારનું હોય વાસણ એમાં ધીમા તાપે શેકી લેવાના અને થોડા શેકાઈ જાય પછી આ રીતના કૂટી નાખવાના. હવે શું કરે છે તું? તેલ ગરમ કરવાનું અને પછી બટાકા વઘારવાના. તો મિત્રો પહેલાં થોડું તેલ લઈ લેવાનું છે માપનું અને એવું નથી કે તમે વીઆઈપી વાહણમાં જ બનાવો, કોઈ પણ વાસણ હોય તો ચાલે. તપેલા આપણે સાદા તપેલામાં પણ બનાવી કવરાય છે. થોડું તેલ લઈ લીધું છે અને હવે જે મસાલાની પેસ્ટ આવે છે બટાકાની એ પેસ્ટ બનાવવાની છે. તો વિડીયો અમારો ગમે તો વિડીયોને લાઈક કરજો મિત્રો. તેલ થોડું ગરમ થઈ જાય તો એમાં શું નાખવાનું છે? હા, લીલા મરચાં નાખવાના છે થોડા. તો થોડા લીલા મરચાં નાખી દેવાના આ રીતના. મિત્રો તનો ફર્સ્ટ વાર બનાવી રહી છે એટલે એને થોડું શીખવું પડે છે કારણ કે પહેલી વખત બનાવે છે. આપણે આમ તો શીખવા માટે યુટ્યુબ બેસ્ટ છે. તમે યુટ્યુબમાં જોઈને બનાવી શકો છો કોઈ પણ વાનગી. તો આપણે પણ તનું પણ યુટ્યુબમાં જોઈને બનાવે છે. તો ઓલરેડી કોઈ શીખીને આવેલું નથી હોતું, આપણે શીખવું જ પડે છે. જાતે કોઈ આવડતું ના હોય ડાયરેક્ટલી તો આપણે શીખીએ તો બધું આવડે. બેઠા બેઠા સિરિયલ જોવા એના કરતાં આવી રસોઈ બનાવતા શીખીએ. તો હવે આ જે મરચાં થોડા તળાઈ જાય એના પછી મસાલો નાખવાનો. હા તો મિત્રો થોડું મરચાં આ રીતના તળાઈ જાય એટલે પછી અંદર મસાલો નાખી દેવાનો જે તમે ખોડેલો હતો એ મસાલો પણ એ રીતનો તેલમાં નાખી દેવાનો. હા મિત્રો તો 1-2 મિનિટ આ રીતના મસાલો થઈ જાય તો એના પછી તમારે આ જે બટાકાનો પેસ્ટ હતો બનાવ્યો તો આપણે 3 બટાકા લીધા હતા એ થોડા પીસી લેવાના અને આ રીતનો મેદા જેવું બનાવી દેવાનું અને પછી અંદર નાખવાનું. મિત્રો બટાકા આ રીતના કરી નાખવાના. એના પછી અંદર વટાણા નાખવાના, પછી થોડું અંદર લાલ મરચું નાખવાનું, પછી સ્વાદ અનુસાર થોડું મીઠું નાખવાનું, પછી થોડો ઘણો ગરમ મસાલો નાખવાનો માપ અનુસાર. તો મિત્રો બધા મસાલા નાખ્યા પછી ઉપરથી થોડા લીલા ધાણા નાખી દેવાના, પછી સારી રીતે મિક્સ કરી દેવાનું. તો મિત્રો હવે તમારે સમોસા બનાવવા માટે થોડો મેદાનો લોટ લેવાનો છે, એનો લોટ બાંધવાનો છે. સમોસા મેદાના લોટના બનશે તો તમે થોડો લોટ લેરી છે એને સારી રીતે બોધી દેવાનો. પછી જેમ આપણે ઘઉંની રોટલી બનાવતા હોય છે લોટ બોધે એ રીતનો બોધી દેવાનો. લોટમાં થોડું તેલ રેડી લેવાનું, ઘી હોય તો ઘી પણ રેડી શકો છો તમે. તો મિત્રો હવે આપણો લોટ કમ્પ્લીટ તૈયાર છે સમોસા બનાવવા માટે. આ રીતનો તૈયાર થઈ જાય, આ રીતનો બંધાય તો પછી તમારે સમજી જવાનું કે હવે લોટ કમ્પ્લીટલી તૈયાર છે. તો પછી લોટના આ રીતના લુવા બનાવી દેવાના છે
અને એક બાજુ મૂકી દેવાના છે અને પછી આના બનશે આપણે સમોસા. મિત્રો કંઈક આ રીતનું સમોસા બનેલો છે ને આ બાજુ તમે જોઈ શકો છો મોબાઈલ છે ને એમાં જોઈને આ બનાવેલી છે તનુ. તો મિત્રો તનુન હવે ફાઇનલ આવડી ગયું છે, એને ફોલ્ડિંગ કરતાં પણ આવડી ગયું છે. એટલે તમે પહેલી વખત કોઈ પણ રસોઈ બનાવવા બેહો એટલે તમને ના આવડતું હોય તો એવું સમજવાનું નહીં કે હવે નહીં આવડે. તમે જોઈ શકો છો અમુક જે આ શેપ છે એ મારો બનાવેલો છે અને બીજા બધા જે આ સારા છે આ જો તમે જો સરસ મજાનું ફોલ્ડિંગ કર્યું છે. અને આ પહેલો સમોસો બીજો સમોસો જુઓ, તમે જોઈને હસવું આવે એવો છે પણ કહેવાય છે કે એક વખત તમે ફેલ જો ને ગમે એ કોમમાં તો બીજી વખત તમારે ટ્રાય કરવાનો તો તમને કમ્પ્લીટ આવડી જાય. કોઈ પણ વસ્તુ હોય એટલે આવડી જ જાય. તો આપણે પછી સમોસા વણીને તૈયાર થઈ જાય એના પછી તેલ લેવાનું છે અને તેલ ગરમ થવા મૂકી દેવાનું છે. બરાબરનું ગરમ થઈ જાય એના પછી આપણે જે આ સમોસા છે એ બધા તળવાના છે. શું કે જે નાખો હોય પછી આપણે સમોસા તળશું. પછી એક એક સમોસા નાખી એક બે જે નાખવા હોય પછી તળી લેવાના સમોસા. બસ બસ 3. તો મિત્રો ફર્સ્ટ વાર આપણે બનાવ્યા છે સમોસા. કેવા બને છે એ હજુ બનીને તૈયાર થાય તળાઈને પછી ખબર પડે કે કેવા બન્યા છે. તો કંઈક આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય સમોસા એટલે આપણે એને લઈ લેવાના છે. કમ્પ્લીટ તળાઈ ગયા છે, સરસ સમોસા બન્યા છે. તો હવે એક એક કરીને બધા સમોસા આપણે તળી નાખશું. ફાઇનલી આપણા બધા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના સમોસા બન્યા છે. પહેલાં 1-2 સમોસા ખરાબ બન્યા હતા પણ થોડી ઘણી પ્રેક્ટિસ કર્યા પછી સરસ મજાના સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.